સો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે પાર્થ મોદી અને શ્રી સરસ્વતી વિદ્યા મંદિર સુપાસીમાં મારી ફિઝિક્સ ટીચર તરીકે નવી ભરતી થયેલી છે. તો આજથી તમારા ફિઝિક્સના બધા લેક્ચર્સ, જે પણ વિડીયોઝ આવશે કે ક્લાસરૂમમાં જ્યારે બી તમે મને ભેગા થશો ત્યારે હું જ તમારું ફિઝિક્સનું પોર્શન ભણાવીશ. અને હું જે ટેકનિક વાપરી રહ્યો છું અત્યારે ભણાવવા માટે, એમાં લેક્ચર દરમિયાન તમે મને જોઈ નહીં શકો, પરંતુ તમને ખાલી એક પેજ ઉપર મારું જેટલું પણ વર્ક હશે એ દેખાશે. દરેક સ્ટેપ તમને વ્યવસ્થિત દેખાશે, મારો અવાજ આવશે, પરંતુ મારો ફેસ એમાં દેખાશે નહીં. રેડી? તો નવી મેથડ છે, તમને કદાચ થોડું અલગ લાગે, પણ એક બે દિવસમાં તમે સેટ થઈ જશો. અને તેમ છતાં બી તમને કોઈ પણ ડાઉટ હોય લેક્ચરમાં, તમે મને પર્સનલી વોટ્સએપ પર મેસેજ કરી શકો છો. સ્કૂલમાં પણ તમે મને આવીને પૂછી શકો છો. 9 થી 12 આ મહિના પૂરતું, જૂન મહિના પૂરતું 9 થી 12 આપણે સ્કૂલમાં હું હાજર રહું છું. 9 થી 12માં ગમે ત્યારે તમારો કોઈ પણ ડાઉટ હોય તમે આવીને મને પૂછી શકો છો. રેડી? તો હવે આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. હેલો સ્ટુડન્ટ્સ, તો સ્ટાર્ટ કરીએ આપણે ચેપ્ટર નંબર 1 થી. ચેપ્ટર નંબર 1, વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રો. ચાલો, તો ટેક્સ્ટબુકના પહેલા જ પેજ ઉપર એક ટૉપિક આપ્યો છે, ટૉપિક નંબર 1.2 વિદ્યુત ભાર. તો એને આપણે જરાક વ્યવસ્થિત રીતે સમજીએ. એમાં તમને શું લખ્યું છે કે કોઈ પણ બે પદાર્થોને જ્યારે એકબીજા સાથે ઘસવામાં આવે તો શું થાય છે. એક એક્ઝામ્પલ તમને આપ્યું છે, જેમ કે માની લો કે આ કાચનું સળિયું છે. શું છે આ કાચનો સળિયો? કાચના સળિયાને આપણે ઘસવાનું છે રેશમના કાપડ સાથે. જે લોકો ક્લાસમાં આવ્યા હશે, ડેમો લેક્ચર હતો ત્યારે આ ટૉપિક મેં કરાવ્યો હતો, પણ ફરીથી આ ટૉપિક કરાવું છું, કારણ કે જે લોકો ક્લાસમાં નહોતા એમને ફરીથી રિવાઇઝ થઈ જાય. તો એક વસ્તુ યાદ રાખો કે વિદ્યુત ભાર છે ને, બેઝિકલી 3 પ્રકારના હોય છે. આ ટૉપિક કન્ટિન્યુ છે. તો પહેલાં હું તમને સમજાવું કે વિદ્યુત ભાર છે ને બેઝિકલી 3 પ્રકારના છે. એક છે ધન વિદ્યુત ભાર, એક છે ઋણ વિદ્યુત ભાર, અને પછી આવે છે તટસ્થ વસ્તુઓ. રેડી? ધન વિદ્યુત ભારનું એક ઉદાહરણ લઈએ તો ધન વિદ્યુત ભારના ઉદાહરણ તરીકે શું આવે તો કે પ્રોટોન. ઋણ વિદ્યુત ભારનું ઉદાહરણ તરીકે લઈએ તો એમાં શું આવે ભાઈ? ઇલેક્ટ્રોન. અને તટસ્થ એટલે શું તો કે પદાર્થમાં જેટલા ધન હોય, ધારો કે 2 ધન હોય અને 2 ઋણ હોય તો કુલ વિદ્યુત ભાર થાય તટસ્થ. તટસ્થ એટલે કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર હાજર છે જ નહીં. તટસ્થના 2 અર્થ થાય. પહેલું કે કોઈ વિદ્યુત ભાર હાજર છે જ નહીં, અને જો હશે તો જેટલા ધન હશે એટલા જ ઋણ થશે. બરાબર? હવે કુદરતી રીતે કોઈ પણ વસ્તુ આપણને જ્યારે મળે ત્યારે હંમેશા તટસ્થ જ હોય છે. બરાબર? કોઈ પણ માની લો કે આપણી પાસે લોખંડનો કોઈ સળિયો હોય તો લોખંડનો સળિયો કેવો હોય? તટસ્થ. લોખંડનો સળિયો ને કુદરતની દરેક વસ્તુ હંમેશા કુદરતી રીતે જ્યારે આપણને મળે તો એ હંમેશા તટસ્થ જ હોય છે. હવે આ કાચના સળિયાની વાત કરીએ તો માની લો કે એ તટસ્થ છે. તો તટસ્થ એટલે શું? ભાઈ જેટલા ધન છે એટલા જ ઋણ છે. રેશમના કાપડની બી વાત કરો ભાઈ, જેટલા ધન છે એટલા જ ઋણ છે. બરાબર? તો હવે માની લો કે કાચના સળિયાને રેશમના કાપડ સાથે ઘસવામાં આવે છે. તો બે વસ્તુને જ્યારે ઘસીએ તો શું થાય? યાદ રાખો કે જ્યારે બે પદાર્થોને એકબીજા સાથે ઘસવામાં આવે તો એકમાંથી ઇલેક્ટ્રોન નીકળીને હંમેશા બીજામાં જશે.
રેડી? અહીંયા આપણે એમ કહી શકીએ છીએ કે કાચના સળિયામાંથી ઇલેક્ટ્રોન નીકળીને રેશમના કપડામાં જશે. માની લો કે અહીંયાથી એક ઇલેક્ટ્રોન નીકળી ગયો એટલે આ ઇલેક્ટ્રોન આપણે કેન્સલ કરી દઈએ છીએ અને એ ઇલેક્ટ્રોન નીકળીને ક્યાં જાય છે? અહીંયા. એટલે કાચના સળિયામાંથી ઇલેક્ટ્રોન નીકળીને રેશમના કાપડમાં જાય છે. તો હવે જે કાચનો સળિયો પહેલાં તટસ્થ હતો, જે રેશમનું કાપડ પહેલાં તટસ્થ હતું, એમાં હવે શું ફેરફાર થઈ ગયા? જુઓ, પ્લસ અને માઇનસ કેન્સલ થઈ ગયા, પ્લસ અને માઇનસ કેન્સલ થઈ ગયા, પણ એક વધારાનો શું વધ્યું? પ્લસ. એટલે ઘસ્યા બાદ, તો કે ઘસારાની પ્રક્રિયા બાદ કાચનો સળિયો ધન વીજભારિત બને છે અને રેશમના કાપડની વાત કરો તો પ્લસ માઇનસ કેન્સલ, પ્લસ માઇનસ કેન્સલ, પ્લસ માઇનસ કેન્સલ, પ્લસ માઇનસ કેન્સલ. વધારાનું શું થયું? ઋણ. એટલે રેશમનું કાપડ ઋણ વીજભારિત બને છે. રેડી? હવે માની લો કે આવી જ પ્રક્રિયા આપણે બીજી કરીએ છીએ. આ છે પ્લાસ્ટિકનો સળિયો અને આ લઈએ છીએ આપણે બિલાડીનું ફર. આપણને જે ટેક્સ્ટબુકમાં આપ્યું છે એ જ આપણે ઉદાહરણ આમાં લઈએ છીએ. બિલાડીનું ફર છે. ભાઈ ઓબ્વિયસલી કે જેટલા ધન હશે શરૂઆતમાં ઘસ્યા પહેલાં એટલા જ ઋણ હશે, જેટલા ધન છે એટલા જ ઋણ છે. બરાબર? હવે ઘસવાની પ્રક્રિયા કરીએ છીએ. ઘસવાની પ્રક્રિયામાં આમાં શું થશે? તો કે ભાઈ આમાં માની લો કે આમાંથી ઇલેક્ટ્રોન નીકળી જાય છે એટલે મેં કેન્સલ કર્યો ઇલેક્ટ્રોન અને એ ઇલેક્ટ્રોન આપણે દાખલ કર્યો છે અહીંયા. રેડી? તો હવે પ્લસ માઇનસ ન્યુટ્રલ, પ્લસ માઇનસ ન્યુટ્રલ, પ્લસ માઇનસ ન્યુટ્રલ, વધારાનો ઇલેક્ટ્રોન આ છે. એટલે ઘસ્યા બાદ શું થાય છે? તો ઘસ્યા બાદ પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુતભારિત બને છે અને બિલાડીનું ફર જે છે પ્લસ માઇનસ કેન્સલ, 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 ધન. એટલે બિલાડીનું ફર ધન વીજભારિત બને છે. તો આના ઉપરથી શું ખબર પડી? શું ખબર પડી આપણને? કે જે ઇલેક્ટ્રોન ગુમાવે છે, અહીંથી ઇલેક્ટ્રોન નીકળીને આમ ગયો હતો, હે ને? ઇલેક્ટ્રોન અહીંયાથી નીકળીને આમ જાય છે. તો જે ઇલેક્ટ્રોન ગુમાવે છે એ કેવું બને છે? ધન. અને જે ઇલેક્ટ્રોન મેળવે છે એ હોય છે ઋણ. બરાબર? તો આ આપણને ખબર છે કયું ધન અને કયું ઋણ. કેમિસ્ટ્રીમાં કદાચ તમે ભણ્યા છો ધોરણ 11માં કે ઇલેક્ટ્રોન દાન કરનાર ધન હોય છે અને ઇલેક્ટ્રોનનું ગ્રહણ કરનાર ઋણ હોય છે. એની પાછળનું કારણ આ છે. હવે ભાઈ બે વસ્તુને આપણે ઘસારાની પ્રક્રિયા કરી, એક આ જોડ અને એક આ જોડમાં. બંને જોડમાં આપણે ઘસારાની પ્રક્રિયા કરી છે. તો બંનેમાં ઘસારાની પ્રક્રિયા કરી છે. તો ભાઈ ઇલેક્ટ્રોન જ કેમ આમથી આમ ગયો? આ કેસમાં, નીચેવાળા કેસમાં ઇલેક્ટ્રોન અહીંયાથી આમ જાય છે. તો કેમ ભાઈ દર વખતે ઇલેક્ટ્રોન જ જાય છે? ધન વિદ્યુતભાર કેમ જતો નથી? તો એની પાછળનું કારણ છે, જુઓ, એની પાછળનું કારણ એ છે કે કેમિસ્ટ્રીમાં તમે ભણ્યા છો કે કોઈ પણ પદાર્થ હોય એમાં અણુ અને પરમાણુ હોય છે. સૌથી વચ્ચે જે કેન્દ્રમાં હોય છે એને કહેવાય ન્યુક્લિયસ. કેન્દ્રમાં શું હોય છે? ન્યુક્લિયસ. અને ન્યુક્લિયસમાં શું હોય છે? પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે. ઇલેક્ટ્રોન ક્યાં હોય છે? તો કે ઇલેક્ટ્રોન બહારની બાજુ ગોળ ગોળ ફરતા હોય છે. રેડી? આમ બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન ગોળ ગોળ ફરતા હોય છે. તો કહેવાનો અર્થ એ છે કે ઇલેક્ટ્રોન
એ પ્રોટોન કેવું કહેવાય છે? કે પ્રોટોન ધન વિદ્યુતભારિત કહેવાય છે. ન્યુટ્રોનને તો કોઈ વિદ્યુતભાર હોતો જ નથી. આ ઇલેક્ટ્રોન પ્રોટોન સાથે દૂર છે અને નબળો હોય છે. એમ તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ થાય, પણ આપણો ઇલેક્ટ્રોન પ્રોટોનથી ઘણો દૂર છે એટલે આકર્ષણ બળ ઓછું છે. આ ઇલેક્ટ્રોન નબળો છે એટલે જ્યારે ઘસીએ ત્યારે આ ઇલેક્ટ્રોન સહેલાઈથી છટકીને બહાર જતો રહે છે. રેડી? અને પ્રોટોન એટલે કે ધન વિદ્યુતભાર વચ્ચે ન્યુક્લિયસની અંદર ફિટ કરેલો હોય છે, માટે ધન કોઈ દિવસ ખસતો નથી, ઇલેક્ટ્રોન જ હંમેશા ખસી રાખે છે. તો હવે આમાં જોવાનું શું છે? તો જ્યારે કાચના બે સળિયા, હવે આ કાચનું સળિયું જે છે, તો કાચના સળિયાને જ્યારે આપણે એકબીજાની નજીક લાવ્યા, બે ઘસેલા કાચના સળિયા, કેવા? ઘસારો કર્યા પછી મળેલા કાચના સળિયા. તો ભાઈ આપણને ખબર છે કે ઘસારો કરવાથી કાચના સળિયા કેવા બનતા હતા? તો કે ધન બનતા હતા. આ લખ્યું આપણે કે કાચનો સળિયો ધન વીજભારિત બને છે. તો કાચના સળિયા ધન બન્યા. બે કાચના સળિયાને એકબીજાની નજીક લાવ્યા તો એમાં જોવા મળ્યું અપાકર્ષણ. એવી જ રીતે બે પ્લાસ્ટિકના સળિયા, કયા? જે બિલાડીના ફર સાથે ઘસ્યા હતા એ. ભાઈ આપણને ખબર છે કે પ્લાસ્ટિકનો સળિયો જે બિલાડીના ફર સાથે ઘસ્યો હતો એ કેવો બન્યો હતો? ઋણ. તો બે પ્લાસ્ટિકના સળિયાને એકબીજાની નજીક લાવ્યા તો પણ શું થયું? અપાકર્ષણ. રેડી? હવે આપણે ઊંધું કરીએ, એટલે બીજું શું કરીએ? તો કે કાચના સળિયાને ઘસેલા બાદ, ઘસારાની પ્રક્રિયા પછી જે કાચનો સળિયો મળ્યો હતો એને આપણે બિલાડીના ફર સાથે લાવીએ. બરાબર? ચલો, તો કાચનો સળિયો કેવો હતો? ધન વીજભારિત હતો. બિલાડીનું ફર, ભાઈ બિલાડીનું ફર કેવું હતું? તો કે બિલાડીનું ફર પણ ધન વીજભારિત હતું. તો આ બંને વચ્ચે પણ શું થયું? અપાકર્ષણ. એવી જ રીતે પ્લાસ્ટિકનો સળિયો જે ઋણ હતો, પ્લાસ્ટિકનો સળિયો જે ઋણ હતો અને રેશમનું કાપડ જે ઘસ્યા પછી ઋણ બન્યું હતું, એમને નજીક લાવો તો રેશમનો કાપડ ઋણ હતો. આમની વચ્ચે પણ શું થયું? અપાકર્ષણ. પણ જો તમે કાચના સળિયાને અને પ્લાસ્ટિકના સળિયાને એકબીજાની નજીક લાવો છો તો શું જોવા મળે છે? તો ભાઈ કાચના સળિયાને અને પ્લાસ્ટિકના સળિયાને એકબીજાની નજીક લાવો છો, એક ધન છે ને એક ઋણ છે, તો એમની વચ્ચે જોવા મળ્યું આપણને આકર્ષણ. રેડી? ચલો, એવી જ રીતે આપણને આ બે ફરની વાત કરીએ તો કે રેશમનું કાપડ જે ઋણ બન્યું હતું અને બિલાડીનું ફર જે ધન બન્યું હતું, આ બંનેને બી જો નજીક લાવીએ તો એક ઋણ છે અને એક ધન છે. આ બંને વચ્ચે પણ શું થશે? આકર્ષણ જ થશે. અહીંયા મારે એ દોરું હતું. બરાબર? તો આનાથી આપણને શું ખબર પડી? કે સમાન વિદ્યુત ભારો એકબીજાને અપાકર્ષે છે. નવા પાને લખીએ. સમાન વિદ્યુત ભારો એકબીજાને અપાકર્ષે છે. સમાન વિદ્યુત ભારો, એનું બીજું નામ થશે સજાતીય. સજાતીય એટલે બંને ધન કાં તો બંને ઋણ. અને વિજાતીય વિદ્યુત ભારો એટલે કે ધન અને ઋણ એ એકબીજાને આકર્ષે છે. એકબીજાને શું કરશે? વિજાતીય આકર્ષશે. તો તમારી બુકમાં પેજ નંબર 2 ઉપર આકૃતિ સહિત આ બતાવ્યું છે, જેને મેં થોડું ડિટેલમાં એક્સપ્લેન કર્યું છે. બરાબર? હવે માની લો કે આપણી પાસે એક સ્ટેન્ડ ઉપર અવાહક દોરીથી લટકાવેલી બે પિત્તબોલ કહી શકો, બરૂની ગોળી કહી શકો છો, અથવા આપણે
પ્લાસ્ટિકના ગોળીઓ પણ આમાં યુઝ કરી શકીએ છીએ. હવે માની લો કે તમારી પાસે છે આ કાચનો સળિયો જે ઘસ્યા બાદ ધન બન્યો હતો. એ કાચના ધન વિદ્યુતભારિત સળિયાને આની સાથે અડાડો અને આની સાથે અડાડો તો શું થયું? તો આ બંને વચ્ચે પણ અપાકર્ષણ થઈ ગયું. હવે અપાકર્ષણ તો કોની કોની વચ્ચે થાય? બે સજાતીય હોય તો જ થાય. એટલે આ કાચનો સળિયો ધન હતો, એટલે આ કાચના સળિયામાંથી ધન એ આમાં પ્રસ્થાપિત થઈ ગયો. હવે એવી જ બીજી બે ગોળીઓ ન્યુટ્રલ તટસ્થ, એને પ્લાસ્ટિકના સળિયાને અડાડી દીધી. અહીંયા પ્લાસ્ટિકના સળિયાને અહીંયા અડાડી દીધું તો બી આ બંને વચ્ચે અપાકર્ષણ થયું. પ્લાસ્ટિકનો સળિયો ઋણ હતો એટલે આ બે પણ ઋણ બની ગયા. આ ઋણ લખ્યું છે. હવે ફરીથી બે પ્લાસ્ટિકના બોલ લીધા. એકને કાચના સળિયાને અડાડ્યો અને બીજાને પ્લાસ્ટિકના સળિયાને અડાડ્યો. તો કાચનો સળિયો જે છે જેને અડાડ્યું હતું એ ધન બનશે અને પ્લાસ્ટિકનો સળિયો અડાડ્યો એ કેવું બનશે? ઋણ. એટલે એક ધન બન્યું અને એક ઋણ બન્યું. તો આમની વચ્ચે શું થયું? આકર્ષણ. બરાબર. બે ધન અપાકર્ષણ, બે ઋણ અપાકર્ષણ, ધન અને ઋણ આકર્ષણ. તો આનાથી એક નવો કન્સેપ્ટ શું જાણવા મળ્યો કે જ્યારે વિદ્યુત ભારિત કરેલો કોઈ પણ પદાર્થ હોય, ધારો કે આ સળિયો ધન વિદ્યુત ભારિત કરેલો છે, વિદ્યુત ભારિત કરેલા પદાર્થને કોઈ તટસ્થ પદાર્થ સાથે અડાડવામાં આવે, ધારો કે આને આની સાથે અડાડીને છૂટું કરી દઉં તો આ પણ કેવું બની જશે? ધન બની જશે. હે ને? એટલે આ કન્સેપ્ટ યાદ રાખવાનો છે કે વાહક પદાર્થને વિદ્યુત ભારિત પદાર્થને કોઈ અન્ય તટસ્થ પદાર્થ સાથે અડાડવામાં આવે તો આમાંથી વિદ્યુતભાર આમાં જતો રહે છે. એવી જ રીતે ઋણ સળિયો હોય અને તટસ્થ પદાર્થ હોય તો સળિયાને આની સાથે અડાડીને છૂટું કરી દો, આમ ખાલી આમ અડાડીને છૂટું કરી દો તો આ બની જશે ઋણ. તો તમારી બુકમાં પેજ નંબર 2 ઉપર આ સળિયાવાળું ઉદાહરણ આપ્યું છે અને આ પ્લાસ્ટિકની ગોળીઓનું ઉદાહરણ આપેલું છે. બરાબર. આપણે આજે અહીં સુધી ભણ્યા છીએ. પેજ નંબર 2 આકૃતિ 1.1F નામનો જે આ પેરેગ્રાફ છે ત્યાં સુધી આપણે ભણ્યા છીએ. અહીંયા સુધી લાઇન ટુ લાઇન તમારે બધું વાંચવાનું છે. રેડી? કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. આપણે રોજ 15-15 મિનિટનો લેક્ચર લઈશું. રોજે મારો લેક્ચર આવશે. સિલેબસ પર થોડો પત્તો રહેશે, તમને કંટાળો પણ આવશે નહીં. કોઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ.